ઓલરાઇટ લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે હું તમને પૂરી ટૂર આપી રહ્યો છું પ્રોપરલી મારા ગિમ્બલથી શૂટ કરીને કે આપણે અત્યારે છીએ ક્યાં. આપણે છીએ અત્યારે આ એક અલ્ઝ નામનું રિસોર્ટ છે જેની અંદર, અને આ એના અલગ અલગ રૂમ છે. બહુ મોટો રિસોર્ટ છે એટલે હું આખા રિસોર્ટની ટૂર નહીં આપું, કારણ કે એ તો તમને મળી જ જશે ઇન્ટરનેટ પર. પણ આ રીતનો રિસોર્ટ છે, થોડો ગ્રીસ વાઇબ્સનો, અને આ એનો બીચ વિલાની ટૂર છે જે મારી પાસે છે. એક નાનો બીચ વિલા આ બાજુ બી છે, આ પણ એક બીચ વિલા જ છે, જે એક રાઈટ હેન્ડ સાઈડ પર બીચ વિલા છે અને આ એક લેફ્ટ હેન્ડ સાઈડ પર બીચ વિલા છે. આ જે લેફ્ટ હેન્ડ સાઈડ પર જે બીચ વિલા છે એમાં અમારો દીકરો તમને બેસેલો દેખાઈ રહ્યો છે, બરાબર છે, આપણે આની અંદર બાલ્કનીમાં. અને આ ખોસુમઈનો ક્લિયર બીચવાળો દરિયો છે. હવે અહીંયા ઘડીથી આપણે આ જે બીચ વિલા જે મેં લીધો છે ને એનો નંબર છે 881ની અંદર આપણે ઘૂસીએ છીએ. આવી રીતે અંદર ગંદો જ હોય, આ બધો એરિયા જે તમને નીચે દેખાય છે ગંદો જ હોય. રીઝન છે કે માટી હોય એટલે નીકળી આવી રીતે મૂક્યું હોય. અને આવી રીતે એક બીચ વિલાની અંદર સૌ પ્રથમ તમને એક બેસવાનો સોફો મળે છે, પછી આવી રીતે કન્ટિન્યુઅસ તમને બહાર વ્યૂ દેખાશે 360 ડિગ્રી ક્લિયર પાણીનો. પછી આવી રીતે એક બાર એરિયા કે કિચનેટ એરિયા કહી શકો છો, ત્યાં આગળ અમે અમારા ખાખરાને આ બધું મૂકેલું છે. અત્યારે મારું લગેજ છે, અમારા શાનું સુબલું છે, પાણી છે. આ મેઘના હમણાં જ ઉઠી છે. કેવું લાગ્યું મેઘના? ઊંઘ કેવી આવી ગાદલામાં? અને અત્યારે અહીંયા એકદમ ચિલ્ડ છે એટમોસ્ફિયર, કારણ કે આપણે અહીંયા એસીમાં છીએ. બહાર 33 ડિગ્રી છે. અત્યારે મારી એસિડની દવા હું લઈ રહ્યો છું. અને આ જે બધા બહાર બેઠા છે તમને જે દેખાઈ રહ્યા છે, એ લોકો જે બહાર બેસી રહે છે ને, આ જે તમને દેખાય છે ડોસાઓ, એ આપણે આ જે બીચ વિલા કે આ પ્રોપર્ટી લો તો તમારે કોસ્ટિંગ ના આવે. અને આજે તમને ભૂરું પાણી દેખાઈ રહ્યું છે, એ ભૂરું બધું પાણી તમને તમારા રૂમથી જ દેખાય. અહીંયા ઘડી તમે બેસા આખો દિવસ એન્જોય કરી શકો છો. બીજું તમને એક આવો એક્સ્ટ્રા બેડ બી મળે જો તમારું બાળક હોય તો, અને તમે એક્સ્ટ્રા બેડ બુક કર્યો હોય તો. પ્લસ આવી રીતે તમને એક બેડરૂમ મળે, બરાબર છે. એ બેડરૂમની અંદર બી તમે આવી રીતે પડદો ખોલો તો તમને આ મેઘના અને શાન બહાર બેઠા છે આજે, બરાબર છે. બરાબર છે. હવે અંદર લઈ લે છે મેઘના કે બહુ જ તડકો છે એટલે. અને અહીંયા બી બાલ્કની આવી રીતે પડદો આપેલો છે. રૂમની અંદર જે તમે તૈયાર થવા માટે જે ડ્રેસિંગ ટેબલ આપ્યું છે એની અંદર, એટલે તમે અહીંથી બી વ્યૂ એન્જોય કરી શકો છો. વધુમાં બેડ 3 જણ માટે સફિશિયન્ટ નથી, 2 જણ માટે જ છે, એટલે એક એક્સ્ટ્રા બેડ જોઈશે જ. ભલે કિંગ સાઇઝ બેડ છે, પણ શાન મોટો થઈ ગયો, તમારો છોકરો જો 9-10 વર્ષનો થઈ ગયો હોય તો ઇમમટીરિયલ છે. તમારે આવી રીતે એક્સ્ટ્રા બેડ જોઈશે જેની અંદર તમારું બાળક સૂઈ શકે, બરાબર છે, એન્જોય કરી શકે. આ ગઈકાલે આખો સ્કૂબા ડાઇવિંગ કર્યું છે ને, બરાબર છે. આવી રીતે એક બ્લૂટૂથ સ્પીકર બી લઈને આવવાનું જેની અંદર તમે ગાયનો વગાડી શકો અને બધી એન્જોય કરી શકો. આવી રીતે તમે અતુલ બેકરીમાંથી ક્રીમ રોલ બી લાવી શકો છો. અમે લોકો શાન માટે લઈ આવીએ છીએ રોજ, જે થોડી શુગર આપવી પડે એટલે. હવે મેઘના ચા અને નાસ્તો બનાવશે, શાન અહીં આગળ એન્જોય કરશે અને હું પણ ખાઈશ. બીજું તમને બાથરૂમ બતાવી દઉં. એક બાથરૂમ બતાવવાનું વ્યવસ્થિત રીતે ગિમ્બલ થ્રુ બાકી છે, તો ગિમ્બલ થ્રુ તમને બતાવી દઉં. આ તમે બાથરૂમમાં અહીંયાથી એન્ટ્રી લઈ શકો છો, બરાબર છે. આ બાથરૂમ છે, એમાં એન્ટ્રી લીધી એટલે તમને જાયજેન્ટિક મોટો મિરર દેખાવા મળશે. અને આ બાજુ તમને આવા સ્લીપર્સ દેખાવા મળશે પહેરવા માટે. તમારે બીચ સ્લીપર્સ આવા પહેરવા હોય તો પોચે જો મેં પહેર્યા. પછી તમને આવું છત્રી દેખાવા મળશે. આવા ટોવેલ અંદર બાથરોબ મળશે તમને. પછી સોપ, શેમ્પૂ ને બધું મળશે, પણ અહીંયા ઘડી કન્ડિશનર નથી. જે મોઢા પર લગાવીએ અને વાળમાં લગાવીએ કન્ડિશનર નથી. આવી રીતે બાથટબ મળશે, બરાબર છે. અને આ ઘડી મેઘના બંધ કરી દે છે, હું ખુલ્લો રાખું છું. આવી રીતે તમને મળશે. તમે આવું જોઈ શકો છો. અહીંયાથી બી આ શાવર છે, અહીંયા સરસ. બસ આ જ રીતનું બાથરૂમ છે, અહીંયા ઘડી લટકાવવાનું છે, બરાબર છે.
20,000નો આ રૂમ છે. મને સેલમાં પડ્યો હતો 3/3/2024-25ના રોજ મેં બુક કર્યું હતું. એટલે અહીં આગળ માર્ચનો સેલ હતો, એમાં મેં લીધો હતો 20,000 રૂપિયા પર નાઇટ. આમાંની કોસ્ટિંગ કંઈક 32,000 કે સમથિંગ હોય છે. ફ્રીજ છે, ફ્રીજની અંદર એક અહીંયા બી ફ્રીજ છે, એક બહારના રૂમમાં બી ફ્રીજ છે. અહીંયાનું ફ્રીજ છે એમાં મેં કેરી અને પાણીની બોટલો મૂકી છે. અને જે બહારનું જે ફ્રીજ છે એની અંદર અમારા ઢેબરા, હાંડવો એવું બધો સામાન પડ્યો છે. અને એ બધો સામાન અમે અંદર મૂકેલો છે. આજે છે 18 માર્ચ, 18th માર્ચ. જો મેઘના આવું પહેરવાનું છે, નીચે અંદરથી લઈ લેજો રૂમમાંથી. અને આમાં અમારા ઢેબરા, રાજકોટ ચટણી બધું પડ્યું છે. બરાબર છે, ઓકે. અને હવે અમે ખાવા બેસીશું અમારો નાસ્તો, એ પણ બીચ વ્યૂની સામે. અચ્છા, બહાર જઈને બતાવવાનું બાકી રહી ગયું તમને, તો બહાર જઈને બી બતાવી દઉં છું પ્રોપરલી. તમે આઈપેડ અત્યારે બધા ચાર્જિંગમાં છે, આવી રીતે બેસી શકો છો. પણ કોઈ જરૂર જ નથી બહાર બેસવાની. આવી રીતે આ લોકો જે બેઠા છે એવી રીતે બેસવાની કોઈ જરૂર જ નથી, કારણ કે તમે અંદર બીચ વિલામાં બેસીને મજા કરી શકો છો. પાણી જે તમે જોઈ રહ્યા છો ક્રિસ્ટલ ક્લિયર પાણી છે, તમને મજા આવશે અહીંયા ઘડી. બરાબર છે. અને સરસ આવી રીતે વ્યૂ છે બપોરનો, અંજાઈ જાય એવો, અમેઝિંગ. ઓલરાઈટ. અને આ છે બાલ્કની એની વ્યવસ્થિત તમને દેખાઈ રહી છે. આ છે બીચ વિલા આખો, અહીંયાથી લઈ છેક અહીંયા સુધી. આ અમારો બાથરૂમનો એરિયા છે જે મેં તમને હમણાં બતાવ્યો. અંદરથી બી તમને બતાવી દો. આ બાથરૂમ છે, આ દેખાય તમને બાથરૂમ. અહીંયા ડિસ્કો પાર્ટી ચાલશે આખી રાત. આ આખો તમારો પ્રાઇવેટ એરિયા છે, તમે અહીંયા ઘડી એન્જોય કરી શકો છો, ગેસ્ટને બોલાવી શકો છો. અને વ્યવસ્થિત આવી રીતે તમે એન્જોય કરી શકો છો તમારા પરિવાર સાથે. અમે તો 3 જ જણ છે અહીંયા, પણ મજા આવી જાય છે 3 જણમાં બી. શાન કાળો દેખાય તો અને આવી રીતનો વ્યૂ. બરાબર છે. રૂમમાંથી હવે ચા બનશે અમારી, તમે એ બી જોઈ શકો છો ચા કેવી રીતે બને છે. શાનને બી ખબર પડશે ચા કેવી હોય. આ જો દૂધ છે બેટા, દૂધ છે. ચા બનશે હમણાં. ઓકે, વિડીયો લાંબો થઈ ગયો છે, સોરી તમારો સમય બરબાદ કર્યો, પણ મારું કામ એ જ છે કે તમારું સમય બરબાદ કરું, તમને ફેસબુકના બધાની આદત પાડું. બરાબર છે, એ જ મારું કામ છે. કેમ કે ફરતી વખતે મારે તમારું કરવાનું શું બોલો, આના સિવાય મારું કોઈ કામ નથી. બરાબર છે. એટલે બતાવો, ચા બતાવો. ચા કેવી રીતે બને આદુવાળી એ બી બતાવી દઈએ તમને. ગિરનાર નામની કંપનીની ચા છે. અને હમણાં હવે સીઝર માંગશે. આવી ભાઈ છે. એટલે હવે આ પડદાને આપણે સેટ કરીએ. હા લાવ્યો ને, મહાજક મેંગોઝ લાવ્યો છું. મહાજક મેંગોઝ કિંગ જે ખાય છે ને એ. એટલે આવી રીતે આ કાતર નાખશે. હવે કશું છે નહીં બહુ ચા બનાવવાની અંદર, બહુ રોકેટ સાયન્સ છે નહીં. એક તમે આવું નાખ્યું. આ જો મહાજક મેંગોઝ લાવ્યો છું શાન માટે. આમાં રેસા બેસા કશું જ ના હોય, સીધું ખાવાની વ્યવસ્થિત મેંગો. મિલ્ક આપો. વોશ કરવાની બાકી છે, વોશ કરવી પડશે મહાજક મેંગોઝને. અને આ ચા રેડી થઈ ગઈ છે. કોફી મેટ તમારે દર વખતે લઈ લેવાનું હોટલવાળા પાસે. હા, એટલે આની અંદર આ ચા પ્લસ અમે લોકો એક બીજું પ્રોડક્ટ નાખીએ છીએ જેને કહેવાય, આ બતાવજો બેટા શાંતિથી. પાવડર, દૂધનો પાવડર. અરે પણ બતાવે તો ખરું વ્યવસ્થિત. આ બધી જગ્યાએ અલગ અલગ. આ હોટલમાં બી દૂધનો પાવડર અવેલેબલ, તમે એ બી યુઝ કરી શકો છો. એ હોટલમાં માંગવાનો એ લોકોને, હોટલને માંગવાનો. અને તમે આ નાખ્યો અંદર, સપોઝ આ દૂધનો પાવડર નાખી દીધું તમે અંદર, એટલે આ તમારી ચા રેડી. ચા લાગે. ચા થઈ ગઈ, પેલું પાણી ગરમ થઈ ગયું. હવે આ પાણી નાખશે અંદર.
1 2 and 3 ચા રેડી બસ આ ચા રેડી અને હવે અહીંયા મસ્ત બેસીશું આરામથી એન્જોય કરી અને અમે નાસ્તો કરીશું બરાબર છે ચાલો મિત્રો